गुड मॉर्निंग फ्रेंड्स। गुड जय हो मॉर्निंग फ्रेंड्स। जय हो श्याम जी की। जय हो श्याम जी। सो फ्रेंड्स, आप सभी का स्वागत है मेरे इस नए ब्लॉग में जिसकी शुरुआत की है मैंने सुबह 8:30 बजे। और ये सो फ्रेंड्स, हाँ बोलो बोलो बोलो। जिसकी शुरुआत मैंने की है 8:30 बजे और मैं अभी उठा हूँ। हाँ फिर बस बस पति क्यों આટલું જ હતું તમારા તરફથી। આ તમારો ફેવરિટ વસ્તુ બતાવી ये सुबह की चाय है क्या? તમારી ફેવરિટ। आज भूमिका ने मेरी फेवरेट सब्जी बनाई है। उनमें से ये है सबसे पहले चटनी लहसुन और ये डूंगरी बटाका का साग, भाखरी भाखरी कोई बात नहीं। हाँ શું બોલે? હા, શું બોલતી હતી? રોટલી ના સારી લાગે ને, યા ભાખરી જ સારી લાગે। ઓકે। કેવું રિહર્સલ કરે? મારા નાટકો જોઈ જોઈને ભૂમિકા નાટક ચાલુ થઈ ગયા આવા લાગે। હા, હું પણ કોક દિવસ ઉતરીશ છે, શું આગળ ઉતરશે? સીડીથી? મૂવીમાં ઉતરીશ। ओह वाह ग्रेट, शाबाश शाबाश। और ये चाय सुबह की चाय लेके आएगी भूमिका, तब तक मैं टीवी ऑन कर देता हूँ। टीवी को પાણી પીધું। पानी पीता हूँ, गरम गरम पानी। ठीक है चलिए भाई, टीवी ऑन करते हैं। इस रूम में बैठेंगे, यहाँ ठंडक रहती है। सो फ्रेंड्स, आई मीन टू से गाइस, મને કેટલાક લોકો એવું કીધું તમે ફ્રેન્ડ્સની જગ્યાએ ગાઈસ બોલવાનું રાખો ને એનાથી ફરક પડશે, તો ઇઝ ઇટ રાઈટ? શું આ વર્ક કરે છે? મને ફ્રેન્ડ્સ બોલવું સારું લાગે છે એટલે હું ફ્રેન્ડ્સ બોલું છું। આ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ છે મારો। અરે જેવી રીતે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આજે ભૂમિકાએ મસ્ત મજાની મારી ફેવરેટ સબ્જી બનાવી છે, તો હવે બેક કેમેરાથી શૂટ કરીશ। आप देख सकते हो गाइस, आ चटनी है, ये माय गॉड डूंगળી બટાકાનું શાક અને મસ્ત મજાની ભાખરી। આને હું ક્રશ કરીશ, ક્રશ એકદમ ભાગીને ખાઈશ। વેઇટ બતાવું છું। સો ફ્રેન્ડ્સ, આપણી ડિશ તૈયાર થઈ રહી છે। सब्जी, चटनी और ये भाखरी। इसको मैं डायरेक्ट ऐसा ही अंदर डाल दूंगा। મજા આવી જશે ભાઈ, મજા આવી જશે। આના જોઈને જ મોઢામાં પાણી આવી જાય। હવે આનો વારો। આ બહુ તીખી હોય છે પણ હું આટલી તો ખાઈ જ જઉં છું। અને જે મજા આવે ભાઈ, આ હા હા, આમ સુસવાડા બોલાઈ ગયા અત્યારથી જોઈને જ કે આટલું તો ખાઈ જ જવાનું છે આપણે, કોઈ પણ જાતના ટેન્શન કર્યા વગર। અને આને જે હાથેથી ચોળીને ખાવાની જે મજા આવે છે ને, ગજબ। હવે હું બેક કેમેરામાં આવી જાઉં છું આને બંધ કરીને। હા ફ્રેન્ડ્સ, તો હમણાંની તાજી એક ઘટના શેર કરું તમારી સાથે। નામ નહીં લઉં ખાલી વ્યક્તિનું, પણ ઝેનઝી આપણે જેને કહીએ ઝેનઝી, એવા 2-3 ઝેનઝીની સાથે હું બેઠો હતો। એ લોકો નાસ્તાના પડીકા વડીકા આ બધું જ ખાતા હતા। 25ની ઉંમરની હશે, 20, 22, 25ની ઉંમરના હશે એ લોકો। હાથ પગ માથું બધું જ દુખતું હતું બધાને, ભૂખ લાગે તો ચક્કર આવે। એ જગ્યાએ એમના કરતાં હું ડબલ। એ લોકોનું કહેવું એવું હતું કે એમને પીઝા અને પાઉં ને એના સિવાય કંઈ ખાધું નથી। અમે લોકોએ એટલે કે અમે ભાખરી ને રોટલો ને એવું બધું ખાધું। એ લોકો ભાખરી એક ના ખાઈ શકે, રોટલો અડધો ના ખાઈ શકે, આવી પેઢી। તો મને લાગે દાળ બાટી તો આ શું ખાશે? દાળ બાટી તો ભાગી નહીં શકે આ લોકો, મને એવું લાગે। દુઃખની વાત છે, દાળ બાટી ખોવાઈ ના જાય। પણ જે લોકોએ આવો મજબૂત ખોરાક ખાધો છે ને, એ આજની તારીખમાં મજબૂત અડીખામ ઊભા છે। જેમ કે મને જ જોઈ લો। મારા વખાણ કરવા માટે હું માણસ થોડો રાખીશ, હું જાતે જ કરી લઈશ ને। ચલો ભાઈ, વધારે વાતો નહીં, ખાવા ઉપર ધ્યાન આપીએ છીએ। અત્યારે તો મારી આ ડીશ તૈયાર થઈ ગઈ છે, જુઓ એકદમ ચટાકબંધ। લેટ્સ હેવ સ્પાઇસી ડીશ। માનવીથી જ શરૂઆત કરી દઉં। હાય માનવી। ફોટોગ્રાફર હશે, આ બધા ભૂપાની જોડે જ બધા આવે। અમે ના લીધો, તારો વિડીયો ના લીધો, જાણી જો ના લીધો, જો હવે જોઈ લેતું।
અહીંયા સવારનો હું માગે શું લેવા રૂમ લેવા હા હા લઈ જાઓ અમે આ કોઈ કામની નથી હે હું એટલી પણ ખરાબ નથી પૂછો મારા ટટપટને ના ના મારા ટટપટ તું આ ચોક્કસ તારી જ કોઈક રાસ લીલા છે લીલા નહીં શીલા ઓકે સાચા ના છે આખું બ્લેકઆઉટ અને હા આવો જોઈ લીધું મેં હા ઓકે હવે તારો ટાઈમ ઈટ પાછળ હા ફોન પત્યું બ્લેકઆઉટ અને બ્લેક લાઇટ્સ ઓન यस फ्रेंड्स मैं आ गया हूँ घर अभी बजे है 12:45 मतलब एग्जैक्ट कल वाला टाइम आज भी उतने बजे आज भी 2-3 मीटिंग थी मिलने जाना था एक और शो मेरा पक्का हुआ है जो कि अगस्त में आएगा तो मेहनत करनी पड़ती है और कहीं ना कहीं वो जो पुलिस स्टेशन वाला जो किस्सा है वो मुझे कभी कभी परेशान कर देता है क्योंकि कुछ ना कुछ वहाँ से आता रहेगा जब तक वो पूरा केस ख़त्म नहीं होगा पर मैंने देखो उसकी एक तैयारी कर ली मैं आपको दिखाने जा रहा हूँ ये मैंने मेरी कार के लिए ले लिया है हाँ वीडियो बनाऊँगा अभी बाकी है क्यों लिया है पर मैंने ये ले लिया है आप लोगों को मैं कहना ज़रूर चाहूँगा आप लोग भी ले लो काम में आने वाली चीज़ें एटलीस्ट मैं जहाँ जिस मुसीबत में अभी आया हूँ ये अगर होता ना तो मैं कब का क्लियर होता कब का बताऊँगा डिटेल में बात बताऊँगा फ़िलहाल वक्त है मेरे फ्रेश होके सोने का और आप लोगों को मुझे ऐसा लगता है कभी कभी वीडियो बोर करते हो तो बता देना कंटेंट और कम कर दूँगा पर हाँ मैं तो मेरे लिए भी करता हूँ तो कुछ कुछ जो मुझे लगेगा वो भी मैं ऐड कर दूँगा एनीवेज दोस्तों बस अभी तक का जितना साथ सहकार सपोर्ट किया है वैसे करते रहना हम लोग को अकेले मत पड़ने देना थैंक यू सो मच गुड नाइट